નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વિસાવદર તાલુકાના ઘોડાસણ ગામે વિસાવદર તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન સંપન્ન। વિસાવદર તાલુકાના ઘોડાસણ ગામે વિસાવદર સમસ્ત કોળી સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન વિસાવદર તાલુકા સમસ્ત કોળી સમાજ લગ્ન સમિતિ દ્વારા તારીખ 3 ફેબ્રુઆરી 2024 ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે વિસાવદર કોળી સમાજના આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ આણી, હર્ષદ રીબાડિયા તથા કરશનભાઈ વડોદરિયા, હરિભાઈ રીબાડિયા તથા કોળી સમાજના સંત વેલનાથ જગ્યાના મહંત નામી અનામી સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પહાર શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। સાથે સમૂહ લગ્નના કરાવરના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકાર શ્યામ ચાવડા, સીવી જોશી, કૌશિક પુરી, ગોસ્વામી, યુસુફ કાદરી વગેરેનું સન્માન કરાયું હતું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા વિસાવદર સમસ્ત કોળી લગ્ન સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને તેમ ચંદ્રેશભાઈ વાવેચાએ જણાવ્યું હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, પાટવી ગુજરાતી ન્યૂઝ, વિસાવદર। સિભાઈ મકવાણા, વિસાવદર તાલુકા સમૂહ લગ્ન સમિતિ મેમ્બર। આજ રોજ ઘોડાસણ ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નનું આયોજન 14 દીકરીઓનું સમૂહ લગ્ન, જેમાં અમારા સમાજના અગ્રણી, આ સમિતિના પ્રમુખ રણછોડભાઈ માહોલિયા, આ સમિતિના ખજાનચી ભાઈ શ્રી ચંદ્રેશભાઈ વાવેચા તેમજ અમારી આખી સમિતિ તેમજ ઘોડાસણ ગામના તમામ અગ્રણીઓ, તમામ સમાજના અગ્રણીઓ, આ આખા ઘોડાસણ ગામના સમસ્ત ગામજનો જઈને આ કાર્યની અંદર બધાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। સાધુ સંતો પધાર્યા, તેમને પણ આશીર્વાદ પાઠવ્યા છે। આ સમાજના કોઈ રાજકીય આગેવાનો બધા પધાર્યા, તેમને પણ અમને બધાને સાથ સહકાર આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, અમને સલાહ સૂચન આપ્યા છે। તે બદલ હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ મીડિયા તમામ મિત્રોએ જે અમને સહયોગ આપ્યો તે બદલ પણ આપ બધાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। જય હિન્દ।